Very good morning, students. Today is going to be a great day. આજે આપણે પ્રેક્ટિકલ પ્રોગ્રામિંગ શરૂ કરીએ છીએ. તમને બધાને ખ્યાલ જ છે કે આપણે સી લેંગ્વેજમાં પ્રોગ્રામિંગ આવે છે. બટ બિફોર સ્ટાર્ટિંગ પ્રોગ્રામિંગ ડાયરેક્ટલી ઇન સી લેંગ્વેજ, first of all you should know that why to write a program. I have already included definition of program in my previous lecture. Let us revise it. Program is a set of instructions to be executed to accomplish a particular task. એટલે કે તમારે કંઈ એક કામ કરવું હોય, કંઈ પણ કામ, એના માટે એક પ્રોગ્રામ બનાવવાનો હોય. સે ફોર એક્ઝામ્પલ, તમારે 10+10 સિમ્પલ છે ને, બધાને આવડે જ છે. 10+10 કેટલા થાય? 20. એવું કામ કમ્પ્યુટર પાસેથી લેવું છે. મીન્સ યુ વોન્ટ ટુ ઇન્સ્ટ્રક્ટ કમ્પ્યુટર that 10+10 should be 20. Once you have to instruct the computer, then it will follow your instructions. એટલે કે એક વખત તમે ઇન્સ્ટ્રક્શન આપી દો કે this plus this is equal to this, or minus, or multiplication, or division, or anything, જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ કમ્પ્યુટર સમજી શકે એવી કંઈ પણ ઇન્સ્ટ્રક્શન તમે એને આપી દો એટલે એ એક જ વખત તમારે આપવી પડે, બીજી વખત એની જાતે ફોલો કરે. I already told you in previous lectures that till today you were operating computers. તમે જે કાંઈ પણ વસ્તુ કરતા હતા, ટાઈપિંગ કે સ્લાઇડ, એક્સેલમાં શીટ, વોટ એવર, કે ડ્રોઈંગ, એનીથિંગ, ઓર તમે મૂવી જોતા હો, ઓર વિડીયો, ઓડિયો, વોટ એવર, that is called operating. Now from today you are learning programming. Programming means we don't have to operate computer, rather we have to instruct computer. We have to give instructions to the computer that now you have to do this, and computer will follow your instruction. તમે જે કહેશો એવી રીતે એ કરશે. બિગિનિંગમાં થોડું નવું લાગશે કારણ કે આ ફિલ્ડ નવું છે, પ્લસ સી લેંગ્વેજ જે છે ને એ થોડી અલગ છે. અલગ ઇન ધ સેન્સ કે અત્યાર સુધી તમે વિન્ડોઝ બેઝ એપ્લિકેશન્સ યુઝ કરો છો, એક્સેલ, વર્ડ, ઓર એની એપ્લિકેશન એ કેવી છે? વિન્ડોઝ બેઝ એપ્લિકેશન. એટલે તમને વ્હાઇટ બેકગ્રાઉન્ડ દેખાય, બ્લેક કલર લખાય, નાનું મોટું થાય. પણ સી ઇઝ નોટ વિન્ડોઝ બેઝડ, ઇટ ઇઝ ડોઝ બેઝડ. ડોઝ બેઝ મતલબ જૂની એક ઓપરેટિંગ સિસ્ટમ છે, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. એટલે એમાં જે લખવાનું છે એ તમને જેમ વિન્ડોઝમાં લખો છો વ્હાઇટ સ્ક્રીનમાં એવું નહીં આવે, બ્લુ સ્ક્રીનમાં આવશે. બટ એ જે કંઈ પણ આવશે દેટ વિલ બી ડન ઇન ધ કમ્પ્યુટર બાય મી. અહીંયા તમને હમણાં જ ઓનલાઈન બધું જ પ્રેક્ટિકલી કે કેવી રીતે સી લેંગ્વેજનું એડિટર ખોલવું, કેવી રીતે ટાઈપિંગ કરવું, કેવી રીતે સેવ કરવું, એવરીથિંગ વિલ બી ટોટ ઓનલાઈન. હા, જેમ ક્લાસમાં ડેમો લઈએ, તમે લોકો બધા પ્રોજેક્ટરમાં ભણ્યા હશો ને સ્કૂલમાં પ્રોજેક્ટરમાં જેવી રીતે ભણાવવામાં આવે, સેમ વે અહીંયા આપણે કોલેજમાં પ્રોજેક્ટરમાં જ આખું વર્ષ ભણીએ છીએ. નોટ ઓનલી 1 year, હોલ 3 years વિલ બી ટોટ થ્રુ પ્રોજેક્ટર ઓનલી. કોલેજમાં આવશો ત્યારે આપણો જે સબ્જેક્ટ છે એ 3 વર્ષ માટે પ્રોજેક્ટરમાં જ ભણવાનો થશે, બોર્ડ ઉપર નહીં. ઇન ધ સેમ વે હિયર આઈ શેલ શેર માય કમ્પ્યુટર સ્ક્રીન. મારું જે મોનિટરની સ્ક્રીન છે ને
એમાં હું વર્ક કરતી જઈશ, જેમ આપણે પ્રોજેક્ટરમાં કરીએ છીએ ક્લાસમાં, અને સેમ વે તમને એ દેખાતું જશે. હા, તમને એ દેખાશે કે આ પ્રેક્ટિકલ મેડમ કેવી રીતે કરે છે. ઓકે, વન મોર થિંગ girls, I have already told you in my previous lectures કે you have to prepare one fair notebook of this subject as well as one journal. જર્નલ પાકા પુઠાની માર્કેટમાં મળે છે, કોઈ પણ કંપનીની લ્યો, એમાં આગળ ઇન્ડેક્સ હોય અને પછી એમાં બધા આંકેલા પેજ હોય. તો યુ હાવ ટુ બાય વન જર્નલ ફોર ધીસ સબ્જેક્ટ. અને અહીંયા હું જે કાંઈ પણ કરાવું, હા, પ્રોગ્રામ આખો ટાઈપ કરીશ, રન કરીશ, પછી તમને હું કહીશ આફ્ટર ઈચ પ્રોગ્રામ આઈ શેલ ઇન્સ્ટ્રક્ટ યુ કે હવે તમે પ્રોગ્રામ લખી લ્યો, હવે તમે આઉટપુટ લખી લ્યો, then you have to write it. Fine. In classroom also I shall provide you time કે હું આખું ટાઈપ કરી લઉં, રન કરી લઉં, સમજાવી દઉં, પછી તમને ટાઈમ આપીશ 5 મિનિટ 10 મિનિટ જેવો પ્રોગ્રામ. I shall give you time to write the program in your journal. એટલે જ્યારે કોલેજે આવો ને ગર્લ્સ, તમારે આવવાનું થશે જ પ્રેક્ટિકલ માટે. દિવાળી પછી લગભગ આપણે ગોઠવશું પ્રેક્ટિકલ તમારા, તો તમારે આવવાનું થશે કોલેજે, ત્યારે એ જર્નલ લઈને આવવાની છે. જર્નલ વગર કોઈએ કોલેજે આવવાનું નથી. ઓકે, જર્નલ કેમ બનાવવી એ હું કન્ટિન્યુઅસ તમને ઇન્સ્ટ્રક્શન આપતી જઈશ અહીંયા લેક્ચરમાં. ક્યાંય તમને લોકોને તકલીફ નહીં પડે કે કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ લગભગ નહીં થાય કે આ કરવું કે શું કરવું. ઓકે, નાવ એઝ આઈ ટોલ્ડ યુ that C language uses Turbo C editor. Editor means where you can type something. Notepad is an editor કે જેમાં તમે કંઈક ટાઈપ કરી શકો, સેવ કરી શકો. ઓકે, તો here we have Turbo C editor. It is on the desktop of my computer. So if whenever you come to college, you will get this on your screen. Each computer in our college has this software. You can open this from the desktop. Sometimes if it is not available on the desktop, then you can go to start menu and find out that software. Okay, from here you can also get Turbo C++. Fine. Here we have it on the desktop. Simply I shall double click here. I shall double click here to open the software. It will take some time, some seconds rather. Okay, girls, this is the main screen of C language. Here we have to type our program, we have to save our program, we have to run our program. Okay, this is menu, this is called menu. File, edit, search, run, compile, debug, project, options, window, help. These are the menus which are there to help us. If you want to save something, you want to open a new file, you want to copy paste something, you want to close a file, then these menus are useful. One by one અત્યારે બધા આપણે ડિસ્કસ કરવાની જરૂર નથી. હા, જેમ જેમ જરૂર પડતી જશે એમ હું તમને એક્સપ્લેન કરતી જઈશ. બરાબર, વેરી સિમ્પલ. આ એક સ્ક્રીન છે જેમાં આવું લખેલું છે noname.cpp. That means this is my new file where I have not typed anything, I have not saved anything. Okay, તમારે ટાઈપ કરવું હોય, સેવ કરવું હોય, then you will need to make use of menus or shortcut keys. Fine. અહીંયા બોટમ નીચે જે છે એ દેખાય છે તમને ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ. તમે એમાં મૂવ કરશો તો જો કોલમ ચેન્જ થાય છે, મૂવ કરું છું હું રાઈટ એરો કીથી તો કોલમ ચેન્જ થાય છે, ડાઉન એરો કી કરીશ, એન્ટર મારીશ તો રો ચેન્જ થશે છે. ઓકે, જસ્ટ ફોર અવર રેફરન્સ કે આપણે કેટલામી રો ઉપર છીએ ઓર કેટલામી કોલમ ઉપર છીએ. ધીસ ઇઝ 5th રો એન્ડ 21st કોલમ. આમાં એઝ સચ આની કોઈ બહુ રિક્વાયરમેન્ટ નથી, તો તમારે ડાયરેક્ટલી કંઈક ચેન્જ કરવા હોય તો.
And girls, at the bottom of the screen, you can see the list of shortcut keys. F1 for help, F2 for save, F3 for open, compile, make, menu. So these are the shortcut keys which are useful. હમણાં હું એનો એક પછી એક યુઝ કરીશ એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, બટ ધીસ ઇઝ ધ ફર્સ્ટ લેક્ચર, એટલે વી આર નોટ ઇન હરી. કોઈ પણ જાતની ઉતાવળ નથી. એકદમ જ સ્લોલી, સાવ એક લેક્ચરમાં એક જ પ્રોગ્રામ થાય તો પણ કંઈ વાંધો નથી. હા, એકદમ ધીમે ધીમે શાંતિથી આપણે ભણશું, એકદમ શાંતિથી, કારણ કે ધીસ ઇઝ ન્યૂ ટુ યુ. આખું એન્વાયરમેન્ટ છે, માય ટીચિંગ સ્ટાઇલ, માય લેંગ્વેજ, માય સ્પીચ, બધું નવું છે, બધું જ તમારા માટે નવું છે, એટલે તમને સેટ થતાં વાર લાગશે. ઓકે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ. એટલે હું પણ કોઈ જાતની ઉતાવળ કરીશ નહીં. તમારે ખાલી કેટલું ધ્યાન રાખવાનું છે કે હું તમને જેમ ઇન્સ્ટ્રક્શન આપું કે હવે તમે આમ કરો, હવે તમે આમ કરો, એ તમારે જ્યાં લખવાનું કહું એ જગ્યાએ લખવાનું છે. બીજું કંઈ જ તમારે કરવાનું નથી. યુ જસ્ટ હેવ ટુ વોચ માય વિડીયો, અને આ સ્ક્રીનમાં જે હું ટાઈપ કરું એ વાંચતું જવાનું છે. હું પેરેલ પાછી સમજાવતી જઈશ, ટાઈપ કરતાં કરતાં સમજાવતી પણ જઈશ, અને પછી હું જે કરીશ એ હું બોલીશ કે આ હું રન કરું છું, આ હું કમ્પાઇલ કરું છું. એટલે જ્યારે તમે કોલેજે આવશો ને ત્યારે તમે જો વિડીયો જોયેલા હશે તો ઇઝીલી તમે લોકો, કદાચ હું હોઉં કે ન હોઉં, તમે ઇઝીલી પ્રેક્ટિકલ કરી શકશો. આઈ વિલ બી ધેર ડેફિનેટલી. તમારી જેટલી પણ લેબ આવશે કોલેજમાં, બધી જ લેબમાં હું અવેલેબલ હોઈશ, બધી જ લેબમાં. ઓકે, એટલે એ કંઈ ઇશ્યુ નથી. બટ ઇફ યુ વોચ ધ લેક્ચર્સ રેગ્યુલરલી, થોરલી, કારણ કે નવું છે એટલે ધ્યાન આપવાનું વારે વારે કહું છું. એકવાર સેટ થઈ જશો ને, તમે લોકો લેબમાં આવવા માંડશો, 2-4 પ્રોગ્રામ તમારી જાતે કરી લેશો, પછી તમને કાંઈ વાંધો નહીં આવે, કોઈ જ તકલીફ નહીં પડે. આ તો ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે, અને વારે વારે ઇન્સ્ટ્રક્શન આપીશ પણ નહીં. એટલે ગર્લ્સ, હવે આજથી આ જે લેક્ચર ચાલુ થાય છે, આખું વર્ષ તમે અહીંયા ઓનલાઈન લેક્ચર હું લઉં કે તમે કોલેજ આવીને ભણશો, આખું વર્ષ આપણે આ સ્ક્રીનમાં કામ કરવાનું છે. ઓકે, ધીસ ઇઝ ટર્બો સી. Turbo C is an editor which allows you to write programs in C, compile programs, run programs and save programs in C. Fine? આ એક પહેલું લેસન તમને મેં કીધું. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ યુ કેન રાઇટ. તમને એમ થાય કે રનિંગ લેક્ચર લખું તો પોઝ કરી આ જે વિડીયો છે એને પાછળ કરી અને તમે લખી શકો છો કે આ કયું કમ્પાઇલર છે, ટર્બો સી. ફાઇન. યસ, વન મોર થિંગ આઈ ફોરગોટ ટુ ટેલ યુ ઇઝ કે સી જે છે ઇટ ઇઝ મિડલ લેંગ્વેજ. હા, મિડલ લેવલ લેંગ્વેજ છે. જેમ હાઈ લેવલ લેંગ્વેજ, લો લેવલ લેંગ્વેજ, જે મેં ઓલરેડી એક્સપ્લેન કર્યું પ્રીવિયસ લેક્ચર્સમાં, એમાં સી લેંગ્વેજ ઇઝ મિડલ લેવલ લેંગ્વેજ. વાય ઇટ ઇઝ કોલ્ડ મિડલ લેવલ લેંગ્વેજ? મિડલ એટલે વચ્ચેનું, હાઈ પણ નહીં, લો પણ નહીં, મોડરેટ વચ્ચેનું હોય એ આમે સારું, બહુ એક્સ્ટ્રીમ સારું નહીં કે ઓહો આપણે બહુ હાઈફાઈ માણસો નહીં સારા ને બહુ લો થિંકિંગવાળા નહીં સારા. મોડરેટ જાય એ સારી વાત છે. કોઈ પણ વસ્તુ છે ને એ જરૂરિયાતથી વધારે પણ ન હોવું જોઈએ, જરૂરિયાતથી ઓછું પણ ન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? એકદમ મોડરેટ. તો સેમ વે સી ઇઝ અ મિડલ લેવલ લેંગ્વેજ. મિડલ લેવલ શું કામ કહે છે? કારણ કે એ હાઈ લેવલ લેંગ્વેજ જેવી પણ છે. લાઈક હમણાં કમાન્ડને લખીશ તો તમને ખ્યાલ આવશે કે એમાં આપણે જે ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ, આપણી હાઈ લેવલ લેંગ્વેજ એટલે ઇંગ્લિશ લેંગ્વેજ, તો ઇંગ્લિશ લાઇક લેંગ્વેજ પણ એ સમજે છે. અને થોડુંક લો લેવલનું પ્રોગ્રામિંગ જે તમારે નથી આવતું, બીકોમમાં સિલેબસમાં છે જ નહીં, પણ અધરવાઇઝ થોડુંક લો લેવલ એટલે કે મશીન જે સમજી શકે એવી ભાષામાં થોડું ઘણું પ્રોગ્રામિંગ જે છે એ પણ સી લેંગ્વેજમાં થઈ શકે છે. ઓકે, નાવ ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી એક્સપ્લેન યુ હાઉ વી શેલ રાઇટ પ્રોગ્રામ ઇન સી. આપણે કેવી રીતે પ્રોગ્રામ લખશું સીની અંદર. તો ગર્લ્સ, ફર્સ્ટ ઓફ ઓલ સી provides you lots of functions. Functions means
ફંક્શન્સ મીન્સ અ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ. રેડીમેડ આપણે બનાવીએ એ આપણે બનાવ્યું કહેવાય. રેડીમેડ ફંક્શન આવે છે ઘણા બધા, બરાબર. એક પછી એક આપણે યુઝ કરશું વન બાય વન. એમાંનું એક ફંક્શન છે જે સૌથી મહત્ત્વનું, એ કેવું છે? મેઇન ફંક્શન. ઇટ ઇઝ મેઇન ફંક્શન. ઇટ ઇઝ મેઇન ફંક્શન. મેઇન સમજો છો ને? મેઇન એટલે સૌથી મહત્ત્વનું, સૌથી પહેલું. એટલે સી ફંક્શનનો જે પ્રોગ્રામ છે, સીનો જે કોઈ પણ તમે આજે પેલો પ્રોગ્રામ આજે હું લખું છું, તમે પછી 5મો લખો, 10મો લખો, 50મો લખો કે 500મો પ્રોગ્રામ લખો, એની પ્રોગ્રામ ગમે તે પ્રોગ્રામ લખશો સીનો તમે, એની પ્રોગ્રામ, દરેક પ્રોગ્રામ જે છે એ મેઇન ફંક્શનથી જ ચાલુ થશે. ઓલવેઝ ઓલવેઝ પહેલું સ્ટેટમેન્ટ તમારું હશે મેઇન. ઓકે, એટલે અત્યારે મેઇન ફંક્શન શું છે, કેમ છે, એ સમજવાની જરૂર નથી. એ હજી સમજાવીશ ધીમે ધીમે. અત્યારે ખાલી એટલું જ સમજો કે જો સી લેંગ્વેજમાં પ્રોગ્રામ લખવો હોય તો મેઇન ફંક્શન લખવું કમ્પલસરી છે. હવે શું કામ કમ્પલસરી છે, એનાથી શું થાય છે, દેટ વિલ બી એક્સપ્લેન્ડ લેટર ઓન. પછી તમને બધું કહીશ. રાઇટ નાઉ યુ હેવ ટુ રિમેમ્બર કે any program of C language starts with main function. Starts with main function. બરાબર? આટલું સમજાઈ ગયું? સેકન્ડ થિંગ, આ જે છે ને એ બધું હું બોલું છું ને અત્યારે, એ નોટપેડમાં હમણાં તમને લખી દઈશ અને તમે લોકો પોઈન્ટ્સ લખી શકો. હમણાં આ પ્રોગ્રામ પૂરો કરી અને 2-3 પોઈન્ટ્સ હું તમને નોટપેડમાં લખી દઈશ, એટલે તમે એમાંથી જોઈને બુકમાં લખી લેજો. ઓકે, એનો ફર્સ્ટ પોઈન્ટ આ હતો. નાવ સેકન્ડ પોઈન્ટ ઇઝ ધેટ વી હેવ ટુ give definition of main function in every program. ડેફિનેશન કેવી રીતે અપાય? આપણે ડિટેલમાં લખીએ ને, ડેફિનેશન કોઈ નહીં લખો તો કે ડેફિનેશન ઓફ કમ્પ્યુટર, તો તમે 2-3 લાઈન લખો ને. સેમ વે મેઇન ફંક્શનની જો ડેફિનેશન લખવી હોય તો સીની સિન્ટેક્સ છે. સિન્ટેક્સ એટલે એની ફોર્મેટ છે કે કર્લી બ્રેકેટની વચ્ચે આવે. કર્લી બ્રેકેટ સમજો છો? કર્લી બ્રેકેટ ક્યાં હોય? એન્ટર કીની બાજુમાં હોય કર્લી બ્રેકેટ. સો વી હેવ ટુ રાઇટ ધ પ્રોગ્રામ ઓફ સી લેંગ્વેજ ઇનસાઇડ ધીસ 2 કર્લી બ્રેકેટ્સ. ઇનસાઇડ ધીસ 2 કર્લી બ્રેકેટ્સ. અત્યારે કાંઈ લખવાની જરૂર નથી ગર્લ્સ. લખવાનું હશે ત્યારે હું તમને કહીશ કે હવે આ લખી લે. અત્યારે હમણાં આજે બહુ કંઈ લખવાનું નથી. આ પ્રોગ્રામ આજે કરાવીશ, ફરીથી કરાવીશ, ડોન્ટ વરી. હા, કાંઈ બધું રિપીટ થશે, બધું જ રિપીટ થશે. હું કહું ત્યારે લખજો. આટલું ખાલી સમજો કે સીના પ્રોગ્રામમાં મેઇન ફંક્શન આપણે લખવાનું છે અને મેઇન ફંક્શન પછી સ્ટાર્ટિંગ એટલે કે ઓપનિંગ કર્લી બ્રેકેટ એન્ડ એન્ડિંગ એટલે કે ક્લોઝિંગ કર્લી બ્રેકેટ. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થશે એઝ વેલ એઝ કર્લી બ્રેકેટ ક્લોઝ થશે. ઓકે, આટલું સમજાઈ ગયું? નાવ inside curly bracket we have to write something. We have to write something. એ શું લખવાનું છે એ ડિટેલમાં થિયરીમાં બધું ભણાવીશ. અત્યારે તમને ખાલી પ્રેક્ટિકલ આવડી જાય કે હું સી લેંગ્વેજમાં કેવી રીતે કામ કરીશ એના માટે આ લેક્ચર છે. પછી ડોન્ટ વરી, બધી જ થિયરી કરાવીશ, બધું જ ક્વેશ્ચન્સ આપીશ, સિલેબસ આપીશ, બધું જ આપીશ. હા, એવરીથિંગ વિલ બી પ્રોવાઇડેડ ટુ યુ. પણ હજી વાર છે, ઉતાવળ નથી. હા, અત્યારે જસ્ટ આપણું બિગિનિંગ છે કે મેઇન ફંક્શન જે છે એની અંદર મારે કંઈક પ્રિન્ટ કરવું છે. પ્રિન્ટ, તો ધ ફંક્શન ઇઝ પ્રિન્ટ એફ. પ્રિન્ટ બધા આમાં ફંક્શન જ આવશે. ફંક્શન એટલે જે ફંક્શનનું નામ હોય એની બાજુમાં બ્રેકેટ આવે એટલે એને શું કહેવાય? ફંક્શન કહેવાય. અને કોટેશન માર્કમાં લખવાનું. શું લખીશ? હેલો.
printf hello. Okay, now સેકન્ડ પોઈન્ટ. જે હમણાં બધા પોઈન્ટ્સ હું લખીશ અત્યારે કંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ હું બોલું છું. સેકન્ડ પોઈન્ટ ઇઝ ધેટ કે ઈચ સ્ટેટમેન્ટ ઇન સી લેંગ્વેજ એન્ડ્સ વિથ સેમિકોલન. એન્ડ્સ વિથ સેમિકોલન. જેમ આપણે વાક્ય પૂરું થાય તો શું લખીએ છીએ? ફૂલ સ્ટોપ. ફૂલ સ્ટોપ લખીએ છીએ ને? સેમ વે આફ્ટર ઈચ સ્ટેટમેન્ટ વી હેવ ટુ રાઇટ સેમિકોલન ઇન સી લેંગ્વેજ. ઇટ ઇઝ કમ્પલસરી. જો નહીં કરો તો તમને એરર આપશે. એરર મીન્સ મિસ્ટેક. મિસ્ટેક અને કમ્પ્યુટરની લેંગ્વેજમાં શું કહેવાય? એરર. એરર આવી. દેટ મીન્સ કે જે તમે લખેલું છે જે કંઈ પણ એ કમ્પ્યુટરને સમજાણું નહીં. સી લેંગ્વેજ ઇઝ નોટ એબલ ટુ કમ્પાઇલ ધ કોડ વિચ યુ હેવ રિટન. એને કમ્પાઇલ મતલબ એની લેંગ્વેજમાં સમજવાનું. કમ્પ્યુટરને પોતાની ભાષામાં સમજવું પડે. તમે જે કાંઈ પણ લખ્યું છે એને શું કહેવાય? કમ્પાઇલ કર્યું કહેવાય. સો તમે એવું કંઈક લખેલું છે વિચ ઇઝ નોટ કમ્પાઇલ્ડ બાય સી લેંગ્વેજ, તો ઇટ વિલ જનરેટ એરર. ઓકે, અત્યારે પણ એરર આવશે. આમાં કંઈ તકલીફ નથી, કોડ સાચો છે. તેમ છતાં ઇફ આઈ ટ્રાય ટુ રન ધીસ પ્રોગ્રામ તો એરર આવે. શું કામ એરર આવે અત્યારથી કહી દઉં તમને હું. એરર જોવી હોય તો બતાવી દઉં કે એરર આવશે. જો અહીંયા નીચે એરર્સ જો લખેલા હોય, એરર્સ, હા એરર્સ 1 છે લખેલું આવ્યું. આપણે પહેલાં જ પ્રોગ્રામમાં એરર કરીને દેખાડી, બરાબર. મેડમને એવું પ્રોગ્રામિંગ આવડે છે કે પહેલાં જ પ્રોગ્રામમાં એરર આવી. ઓકે, શું કામ એરર આવી છે? તો કે આ સી લેંગ્વેજ એમ કહે છે કે મને પ્રિન્ટએફ ફંક્શન ખબર નથી. ઇટ સેઝ કે આઈ ડોન્ટ નો વોટ ઇઝ પ્રિન્ટએફ. તો આપણે એને કહેવાનું કે તમને નથી ખબર ને, તો હું કહું ત્યાંથી જાણી આવો. તો એ ક્યાંથી જાણવા જવાનું છે? તો એની પાસે એક ફાઇલ છે. કઈ ફાઇલ છે? stdio.h, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ .h. H stands for header. H stands for header. એટલે એવી એક ફાઇલ છે સી લેંગ્વેજમાં પોતાની કે જેની અંદર આ બધા ફંક્શન્સનો ઉપયોગ કેવી રીતે કરવો એ લખેલું છે. એટલે સી લેંગ્વેજ જે છે એ ત્યાં જઈને જાણી આવશે કે આપણે આ પ્રિન્ટએફ લખેલું છે એનો મિનિંગ શું થાય, એનાથી શું કરવાનું છે, એ જાણી આવશે. આટલું થઈ ગયું. હવે આ પ્રોગ્રામમાં કોઈ એરર નથી. ઓકે, આમાં કોઈ એરર નથી એટલે આને તમે સેવ કરી શકો છો. યુ કેન સેવ ધીસ પ્રોગ્રામ. સેવ કરવા માટે છે F2. અને આ આપણો ફર્સ્ટ પ્રોગ્રામ છે, તો આઈ શેલ રાઇટ first.c. લુક હિયર નેમ ઇઝ ચેન્જડ. નામ ચેન્જ થઈ ગયું. શું લખાઈ ગયું? first.c. This is our first program. We have written 3 statements #include stdio.h. શું કામ લખ્યું છે આ? કારણ કે આપણે જેટલા ફંક્શન્સ યુઝ કરવાના છીએ એ બધા ક્યાં લખેલા છે? આ હેડર ફાઇલમાં લખેલા છે, અહીંયા લખેલા છે. એટલે સીને જો ખબર ન પડે કે આ મારે કેમ કરવું, શું કરવું, હા, તો આ એના સાસુમાં છે કે મમ્મી છે. ઘરે આપણને ન ખબર પડે તો કોને પૂછીએ? મમ્મીને કે દાદીને. તો ઇફ ઇટ ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ તો એ કોને પૂછશે કે ભાઈ શાકમાં મીઠું કેટલું નાખવાનું, કે ચામાં ખાંડ કેટલી નાખવાની? ન ખબર પડે તો કોને પૂછવા જાઓ? મમ્મીને. ઓકે, તો અહીંયા એના પેરેન્ટ છે. એ પેરેન્ટમાં બધું લખેલું છે કે આનું આ કેવી રીતે કરવાનું. ઈચ ઇન્સ્ટ્રક્શન ઇઝ રિટન. ઓકે, વી હેવ સેવ્ડ ધીસ. આ 3 વાક્ય જે આપણે લખ્યા છે એને આપણે સેવ કરી દીધા. Now we can compile and run this. For that, if you want to use menu, you can. તો અહીંથી કમ્પાઇલનું ઓપ્શન છે, અહીંયા ક્લિક કરશો એટલે કમ્પાઇલ થશે. ધેર ઇઝ નો એરર નથી ક્યાંય. ઓકે, અને અહીંથી તમે રન કરશો તો રન થશે. શું થશે? રન મતલબ એક્ઝિક્યુટ મીન્સ
મીન્સ કે તમે જે ઇન્સ્ટ્રક્શન આપી છે એને સી લેંગ્વેજ ફોલો કરશે, એને રન કરશે. આપણે કેમ પ્લે કરીએ ને, હા, આપણે કંઈક વિડીયો કે વગાડવું હોય, કંઈ ચાલુ કરવું હોય તો પ્લે કરીએ ને, સેમ વે અહીંયા કમ્પ્યુટરની ભાષામાં એને શું કહેવાય? રન. ઓકે, ઇટ વિલ રન એન્ડ યુ કેન સી ધીસ ઇઝ ધ આઉટપુટ. આપણે આવું કર્યું હતું. આપણે શું પ્રિન્ટ કરવાનું કીધું છે? હેલો. હેલો પ્રિન્ટ કરવાનું કીધું ને, ઇટ હેઝ પ્રિન્ટેડ હેલો. ખ્યાલ આવ્યો? નાવ ઇફ યુ વોન્ટ ટુ એડ, ડોટ ડોટ કરો, હેલો, ગુડ મોર્નિંગ. Whatever you have written inside bracket will be printed. Again I am running this program. ક્લિક કરો અહીંયા ક્લિક કરો. લુક, હેલો, ગુડ મોર્નિંગ. હવે તમે એમ કહેશો મેડમ ઓલી વખતે તો એક વખત હેલો આવ્યું હતું, આ વખતે 2 વખત હેલો આવ્યું. 2 ટાઈમ્સ આવ્યું ને હેલો. વાય? પહેલું હેલો છે ઇરેઝ જ નથી થયું. હા, એક મેડમ કે સર છે એ બોર્ડ ઉપર ભણાવીને જાય ને પછી બીજા મેડમ કે સર આવીને એ જ બોર્ડમાં લખવા માંડે, એના જેવી વાત છે. પહેલો પ્રોગ્રામ આપણે રન કરી લીધો હતો, હેલો પ્રિન્ટ કરી લીધું હતું, પાછો બીજી વાર રન કર્યો ને ફરીથી પ્રિન્ટ કર્યું, એટલે 2 વાર થાય ને. એના માટે આપણે પહેલાં સ્ક્રીનને ક્લિયર કરવી પડે. પણ હવે એટલું બધું મારે આજે તમને ભણાવવું નથી, ઓવરડોઝ નહીં. જેટલું થાય, જેટલું સમજાય એટલું જ એક લેક્ચરમાં કવર થશે, એનાથી વધારે કવર નહીં થાય. ઓકે, નાવ આઈ એમ લિવિંગ સી. તો ફાઇલમાં જઈ અને ક્વિટ. હમણાં લખવાનું નથી, હું કહીશ લખવાનું, ડોન્ટ વરી. હા, નાવ ગર્લ્સ આઈ એમ ઓપનિંગ નોટપેડ ખોલું છું. In Notepad, I am going to type the points. આજે તમારે ખાલી પોઈન્ટ્સ લખવાના છે, વધારે જાજુ એક લેક્ચરમાં લખાવીશ પણ નહીં. અહીંયા તમારે પોઈન્ટ્સ લખવાના છે અને પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરશું. આજે ખાલી ઇન્ટ્રોડક્શન હતું, એટલે નેક્સ્ટ લેક્ચરથી જર્નલ રેડી રાખજો ગર્લ્સ. હવે પછી જ્યારે લેક્ચર હોય ત્યારે જર્નલ રેડી રાખજો. એમાં હું તમને પ્રોગ્રામની રકમ લખાવીશ, ડેફિનેશન, અને પછી આખો પ્રોગ્રામ લખવા દઈશ કે આ જોઈને લખી લો. હા, એ તમારે જોઈને લખી લેવાનો છે. હજી આજે નહીં, આજે પહેલાં પોઈન્ટ્સ લખી લો, પછી પ્રોગ્રામ. ઓકે, પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. પોઈન્ટ્સ ટુ રિમેમ્બર ઇન સી પ્રોગ્રામિંગ. એટલે કે તમે પ્રોગ્રામ જ્યારે બનાવતા હો તો તમારે કઈ વસ્તુ યાદમાં રાખવાની છે. ફોન્ટ થોડાક મોટા કરી દઉં એટલે તમને સરખું વંચાય. આઈ થિંક યુ કેન ઇઝીલી રીડ ધીસ. પોઈન્ટ્સ ટુ રિમેમ્બર ઇન સી પ્રોગ્રામિંગ. હા, ફર્સ્ટ પોઈન્ટ આપણે રાખીએ. સી પ્રોગ્રામ starts with main function. આ બધા કાયમ માટે યાદ રાખવા જેવા પોઈન્ટ્સ છે. જે એક્ઝામ હશે ને MCQ, હા, એમાં પણ આ બધા પોઈન્ટ્સ કવર થશે, એટલે ખાસ યાદ રાખજો, લખી લેજો, એટલે વારે લેક્ચર જોવાનો પડે. સી પ્રોગ્રામ સ્ટાર્ટ્સ વિથ મેઇન ફંક્શન. દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, each statement in C ends with semicolon. સેમિકોલન મતલબ this sign. ન આવડતી હોય તો આને ખબર નહીં ગુજરાતીમાં તો શું કહેવાય, તમને લોકોને ખ્યાલ હશે, પણ અહીંયા એને કહેવાય સેમિકોલન. સો each statement in C ends with semicolon. ઓકે. Third point,
C programs are written in lower case. લોઅર કેસ સમજો છો, લોઅર કેસ એન્ડ અપર કેસ. લોઅર કેસ મીન્સ સ્મોલ કેસ ને અપર કેસ એટલે કેપિટલ. સી પ્રોગ્રામ હવે આપણે નેક્સ્ટ ટાઈમ કરાવીશ પાછો પ્રોગ્રામ નેક્સ્ટ લેક્ચરમાં, એટલે તમે જોજો કે કેપિટલમાં કાંઈ લખી નથી શકતા આપણે, એરર આવશે. બિકોઝ ઇટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ કેપિટલ લેટર્સ, ઇટ અન્ડરસ્ટેન્ડ્સ ઓનલી લોઅર કેસ લેટર્સ. એટલે સી પ્રોગ્રામ્સ આર ઓલવેઝ રિટન ઇન લોઅર કેસ. ઓકે. ફોર્થ પોઈન્ટ, we need to include stdio.h file in the beginning. ઓકે. એટલે કે પ્રોગ્રામની શરૂઆતમાં આપણે કઈ ફાઇલ લખવી પડે? stdio.h. stdio.h. then we have to save the program. તો તમે મેનુમાંથી કરતા હો તો યુ કેન યુઝ માઉસ, અધરવાઇઝ વિચ કી? F2. F2 key is used to save programs in C. F2 key is used to save programs in C. તમારે સેવ કરવું હોય તો યુ હેવ ટુ પ્રેસ F2, and then if you want to run the program then you have to press Ctrl plus F9. CTRL plus F9 key is used to compile and run the program. Ctrl plus F9 એનાથી કમ્પાઇલ એટલે કે કમ્પ્યુટર વિલ અન્ડરસ્ટેન્ડ યોર પ્રોગ્રામ. એ સમજશે કે આ મેં શું લખ્યું છે, એન્ડ દેન ઇટ વિલ રન ધ પ્રોગ્રામ. ઓકે. એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇઝ અલ્ટર. અલ્ટર પ્લસ F5 એક બીજી કી છે F5. યુ હેવ ટુ પ્રેસ અલ્ટર પ્લસ F5 to key is used to view the output. તમારે આઉટપુટ જોવું હોય પ્રોગ્રામનું કે શું આવ્યું, એને આપણે જોયું ને હેલો પ્રિન્ટ થાય છે, ઇટ ઇઝ કોલ્ડ આઉટપુટ. આઉટપુટ જોવું હોય તો કઈ કી પ્રેસ કરવાની છે? અલ્ટર પ્લસ F5. ગર્લ્સ યુ હેવ ટુ રાઇટ ધીસ. આપણા ફર્સ્ટ આપણી જે બુક છે એમાં પહેલાં પેજ ઉપર આ લખેલું હોવું જોઈએ. આમાં એક પેજ આખું છોડી દેજો, ક્યારેક ક્યારેક હું આમાં તમને એડ કરાવીશ બીજા પોઈન્ટ્સ. મને જેમ જરૂર લાગશે એમ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ તમને હું એડ કરાવીશ. અત્યારે આટલા જ છે 7 પોઈન્ટ્સ, કારણ કે આપણે હજી એક પ્રોગ્રામ એ કર્યો નથી પૂરો. મેં ખાલી તમને ડેમો જ બતાવ્યો કે આવી રીતે હોય. વી હેવ નોટ ડન એની પ્રોગ્રામ પ્રેક્ટિકલી. દેટ વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ નેક્સ્ટ લેક્ચર. પણ ત્યાં સુધી તમારે આ બધું લખી લેવાનું છે. યાદ ન રાખો તો કંઈ વાંધો નહીં, સામે લખેલું હશે. એટલે વેન એવર યુ કમ ટુ લેબ, આઈ નીડ ધીસ. પહેલાં મને આ જોશે કે બધા પોઈન્ટ્સ લખાવ્યા હતા એ ક્યાં. પોઈન્ટ્સ લઈને આવવાનું છે બધાએ, અને પછી જર્નલમાં જેમ જેમ લખાવતી જઈશ એમ જર્નલમાં પણ લખતું જવાનું છે. ફાઇન. ઓકે, ડન. ગર્લ્સ, આઈ થિંક ઇટ ઇઝ મોર દેન ઇનફ ફોર ટુડે. સો લેટ અસ સ્ટોપ હિયર. ઓકે, હવે પાછો નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે મળશું. ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય.